શિખા બધાને હોય, હિન્દુઓને દરેકને શિખા, ચોટલી દરેકને શિખા. અને શિખાનો ભાવ શું? સંન્યાસીને ન હોય. પછી સંન્યાસમાં શિખા અને સૂત્રનો ત્યાગ, પણ નહીં તો બધાને માટે શિખા, તિલક, આ બધું હોવું જોઈએ. કારણ કે દેહ દેવાલય છે. દેહો દેવાલય પ્રોક્ત, દેહ દેવાલય છે. અને આ દેવાલયમાં, આ હાલતા ચાલતા મંદિરમાં શિર છે એ શિખર છે, અને શિખર ઉપર ધજા હોય ને એમ શિખા છે. એટલા માટે પુરુષો ચોટ લી રાખે, બહેનો ચોટ લો રાખે. બહેનોની પાસે જે હોય ને એ પાછું નર જાતિનું બધું, ચોટ લો, હાડ લો. અને પુરુષોને ધોતી, ચોટી, એ બધું સ્ત્રીલિંગ પાછું. તો પુરુષોને ચોટલી, બહેનોને ચોટલો. પુરુષોને ચોટલી હોય નાની નનકુડી ધજા, બહેનોને ચોટલો 52 ગજની લાંબી. જે દ્વારકાધીશજીના મંદિર ઉપર 52 ગજની આમ ફરફરે જ ને, એટલે કાલે ઘને ઓર લંબે બાલ એમ રાખવું, કપાવી ન નાખવા. હવે અમારી દીકરીઓને છે ને આમ રાખવામાં જરા એ માથાકૂટ લાગે છે બધી, એને હાચવવા ને આંતે ને, એમાંય ગરમીમાં તો પછી એટલી તકલીફ થાય. રાખો તો સારું. બેનો કપાવવા માંડીને ઓલા વધારવા માંડ્યા. બોલો, મારું આ બધું ઉલટું જ થાય છે. અચ્છા, મોજ આવે એવું કરો, પણ ધર્મના અનુસાર જો જીવશો તો આનંદ બહુ આવશે. તો શિર શિખર છે અને શિખા એ ધજા છે, દેહ દેવાલય છે. આ ભાવથી